તેલંગાણાથી પીએમ મોદીના વિપક્ષ પર પ્રચંડ પ્રહાર, કહ્યું ત્રીજા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસ અને એનડી ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ ઉડ્યો। तीसरे फेज में कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની નમ્રતા અને વિનમ્રતા સાથે માફી માંગી, કહ્યું મારું નિવેદન બન્યું મારા માટે સૌથી વધુ કષ્ટદાયક। આજે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું। કાલે ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ। રાજ્યની એક બેઠક પર પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, સહકાર પેનલના વડા બિપિન પટેલ સહિત 3 ઉમેદવાર મેદાનમાં। એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક 70 થી વધુ ફ્લાઇટ્સ રદ, બીમારીની વાત કહી અને ક્રૂ મેમ્બર્સ સામૂહિક રીતે ઉતર્યા રજા પર।